જય માતાજી, જય શ્રી કૃષ્ણ ડાયરો. તો કેમ છો? તો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાયલ વિથ હેતાંશીમાં. તો આ રહ્યો પાર્ટ 3 શેનો માઉન્ટ આબુ પાર્ટ 3. તો પાર્ટ 1 પાર્ટ 2 જોવા માટે આપ સૌનો ખૂબ 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 ધન્યવાદ. અને જેને જેને એ બે પાર્ટ નથી જોયા એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો આ બ્લોગ જોઈને છેલ્લે સુધી ના તો સ્કીપ ના તો ફોરવર્ડ કરજો, એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અત્યારે અમે બેઠા છીએ ગાર્ડનમાં. મમ્મી પપ્પા હમણાં થોડી વારમાં આવે છે, તો હવે પછી મળીએ. And the wait is over. Mom is here and dad is also over here, guys. તો ડાયરો, સવારની ચા આવી ગઈ, સવારની પહેલી ચા આવી ગઈ છે. તો હાલો અમે ચા પી લઈએ, ને તો તમે પણ હાલો ચા પીવા. તો ગાઈઝ, ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ફટાફટ ડિસ્ક્રિપ્શન ઓપન કરી લિંક પર ક્લિક કરી ફોલો બટન પર દબાવી દો ફટાફટ. અને હા, થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ ને ફોલો માટે. અમે જવાના છે બહુ સરસ જગ્યાએ, તો એ જગ્યા જોવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે. તો હાલો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હું તમને આગળ જતા કહીશ, પણ અમારી પાછળનો જરાક વ્યૂ જોવો તમે લોકો. બધી જાણકારી એડવાન્સમાં ના લો, ફરતા જાઓ અને જાણકારી લેતા જાઓ. બહુ એડવાન્સમાં થતા જાઓ. અમારી પાછળનો વ્યૂ જો. નિત્યાનું આઉટફિટ બરોબર છે, મસ્ત, કોઈ જાતની ટેન્શન જ નહીં. ચડ્ડન ટી શર્ટ પહેરીને હાલો આપણે. આ શું છે? ટેટા. કેવું છે? 1.5 કિલોમીટર ચાલીને જવાનું છે. તમારે ચાલી ન જવું હોય તો હોર્સ રાઇડિંગ પણ છે, પણ ચાલીને જાઓ તો વધારે મજા આવે. તમે આ વ્યૂની અને આ સરસ નેચરની મજા માણી શકો છો. ગોરમ તો ફટફટ પહોંચી જઈ શકે, પણ વોક કરીને જવાની મજા કંઈક અલગ છે. સો આ જ લેક છે, નખી લેક, જ્યાં આપણે પાર્ટ 2માં જેમ તમે લોકો જોયું જ હશે, બોટ રાઇડિંગ કર્યું હતું, બોટને પેડલ માર્યા હતા. આજે દેખાય ને આખું. તો અહીંયા પપ્પા અમારા ફોટોઝ ક્લિક કરી દે છે. ફોટોઝ જોવા માટે ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોલો જરૂર કરજો, ફોટા જેવા મળી જશે. બહુ જ સરસ વ્યૂ છે. તો ફોટોઝ ક્લિક થઈ ગયા છે અને અમે આગળ વધ્યા વોક કરતા. એ લોકેશન કટે એમ તો છે જ નહીં ફોટો ક્લિક કરવા માટે. તો જેમ આગળ વધશો એમ લોકેશન બહુ જ મસ્ત અને બહુ આમ એટલો સરસ એમ લાગે કે એમ બેસા જ રહીએ આપણે. એકદમ હરિયાળી જ હરિયાળી અને એટલી શાંતિ. જો મને ક્યાં ચડ્યા પથરા પર ત્યાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છે હનીમૂન પોઈન્ટે. હજી આપણે 1 કિલોમીટર વોકિંગ કરતા જવાનું છે. તો ચાલો આપણે. તો અગર તમે લોકો આવો આ સાઈડ તો હોર્સ રાઇડિંગ ન કરે, ગાડી લઈને ન આવે. તમને ઘણા લોકો બોલશે કે ગાડી લઈ લો, બહુ હાલવું પડશે, બહુ વોકિંગ કરવું પડશે, 2 કિલોમીટર છે. તો ન કરતા એમ વોકિંગ કરજો. જો હાય
બેસીએ છીએ, થોડુંક વધારે ચાલીએ, બેસીએ, એમ કરતાં કરતાં અમે પહોંચી જઈશું. પણ આમાં જ મજા આવે. સાચી વાત કહું તો અત્યારે અમે પહોંચ્યા છીએ વિભાગ પોઈન્ટે. ચલો આપણે અંદર જાશું. એમ તો તમે હરિયાળીને બધું જુઓ છો, કેટલું મસ્ત વાતાવરણ છે. બાકી વરસાદના ટાઈમમાં, રેની સિઝનમાં, મોન્સૂન સિઝનમાં અહીંયા વરસાદના ટાઈમમાં કેટલું સરસ વ્યૂ હશે. જો અહીંયા પાણી જતું હશે ઝરણાની જેમ. હા, માર્બલ પડ્યું પાણી. તમારે ત્યાં જવાય હો, તેની ઉપર ચડાય. તમારે બે કરવું છે? ના, ત્યાંથી આમ લઈ આવશે. અગર અમે ચાલી ન આવ્યો તો આટલો સુંદર વ્યૂ મિસ થઈ જાત. દિત્યાનું ધોરણ સ્ટાર્ટ છે. દિત્યા બી લાઈક પરી હું મેં. જેને ફોટોગ્રાફી, રીલ્સ અને વિડીયોગ્રાફીનો શોખ છે એના માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. જેમ કે મારી હાટું, દિત્યા હાટું તો નહીં, તોરલ હાટું બહુ સરસ વ્યૂ છે. દીપડે છે અમે અમને અવાજ આવતા હતા તો જેને એની સાથે સેલ્ફી લેવી હોય આવી જજો. પી લીધું પાણી, ઠંડુ ઠંડુ પાણી. પકડતા દીધું. Look at this beautiful view. Thumbs up. નાખી દે ને થકોડ મારી દે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે હનીમૂન પોઈન્ટે. વ્યૂ તો તમે જોઈ જ શકો છો, બહુ જ સરસ વ્યૂ છે. અહીંયા તમને એટલું ચાલીને આવ્યા પછી ઠંડુ પાણી, લીંબુ શરબત, લીંબુ સોડા, ઘણું બધું ઠંડુ તમને અહીંયા મળી જશે. અને હા, જેને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીનો શોખ હોય એના માટે તો આ સ્વર્ગ છે. સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર. તો હનીમૂન પોઈન્ટ ની એક્ઝેક્ટ સામે જ છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર. તો હાલો આપણે શ્રી સિદ્ધિ વિનાયક અને ગણેશજીના દર્શન કરી પહોંચી ગયા છે મંદિરે. તો ચાલો આપણે ગણેશજીના અને શ્રી સિદ્ધિ વિનાયકજીના દર્શન કરીએ. ના, તારા હાથ બહુ કડક છે. युद्ध अरे घोषित हुआ. इसने इसको दी, मम्मी ने दोनों क्यों दी. તો હવે મંદિરના ગણેશજીના દર્શન થઈ ગયા. હનીમૂન પોઈન્ટ જોઈ લીધું છે. હવે આપણે ચડીએ કે ઉતરીએ? બંને સરખું જ છે. ઉતરતા વખતે તો હનીમૂન પોઈન્ટે જવા વખતે બેન કેવા સ્પીડમાં હતા. નીચે ઉતરતા જ એમ તો અમને લાગી હતી ભૂખ, બટ અમે અત્યારે લઈ લીધા પાઇનેપલ. હોટલ રેસ્ટોરન્ટે જાશું ત્યારે તો ભોજન કરવાના જ છે, બટ અત્યારે ખાલી ટેક ઓવર રહ્યો એટલે પાઇનેપલ ખાઈ લઈએ. હાલો. તો અમને હમણાં એક ભાઈ મળ્યા વાતુમાં મમ્મી ને ભાઈ વાત કરતા હતા. તો એ ભાઈ એમ બોલ્યા જેટલું પણ ટુરિઝમ છે માઉન્ટ આબુ, રાજસ્થાન, એ આખું આપણા ગુજરાતીઓ પર ચાલે છે. સો ગાઈઝ, ગુજ્જુઝ રોક, ગુજ્જુઝ ઓલવેઝ રોક. આ લોકોની કમાણી કઈ આપણે જ થાય છે. હું કેવું. હવે અમે ચડ્યા, ઉતરા, ગણપતિ બાપાના દર્શન કર્યા. હવે અમને લાગી છે બહુ જ ભૂખ. સો અમે આશાપુરા રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે અને અમે ઓર્ડર કર્યું છે સ્પેશિયલ દાળ બાટી ચૂરમાની 2 ડીશ અને 2 પંજાબી થાળી. તો હાલો આપણી ડીશ અને આપણું જમવાનું આવે આપણે પછી મળીશું. તો અહીંયા આવી ગઈ છે થોડીક જ વારમાં પંજાબી થાળી. એમાં છે 2 પંજાબી શાક, દાળ, ભાત, સલાડ, પાપડ, હજી બીજી 6 રોટલી આવશે અને ઠંડી 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 છાશ.
અમારી દાલ બાટી પણ આવી ગઈ. કેટલું બધું ઘી છે. છાશ પણ આવી ગઈ એમાં. So guys, food was really awesome and delicious and really affordable. અગર તમે માઉન્ટ આબુ આવો છો ને તો આશાપુરા રેસ્ટોરન્ટ ગુરુ શિખર જવાવાળા રસ્તા પર જ આવે છે આશાપુરા રેસ્ટોરન્ટ. તો એકવાર અહીંયા આવીને ટ્રાય જરૂર કરજો ફૂડ. અને હા, જે લોકો પહેલેથી ત્યાં ગયા છે તો એ કમેન્ટ જરૂર કરજો કેવું છે ફૂડ ત્યાં. જાશું ગુરુ શિખરે. હવે ખાલી રખડવાનું છે. પપ્પા એમ કહે છે. તો આપણે કાર અત્યારે પાર્ક કરી દીધી છે અને બીજી કારમાં બેસી ગયા છે જીપમાં. તો ચાલો આપણો સફર ચાલુ થાય છે. આપણી ગાડી હવે રોકાશે સીધી ગુરુ શિખરે. શું કેવું? અને હા, બ્લોગ ખાલી એમને જોતા નહીં, બ્લોગને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એટલે તમને આવા હજી ઘણા ટ્રાવેલ બ્લોગ આવી શકે. એમ તો આના પછી પણ હજી ઘણા બધા બ્લોગ્સ આવવાના છે. તો એના માટે તમારે એક કામ કરવું પડશે, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બટન ઓન કરવું પડશે. બેલ આઇકોન પર પ્રેસ કરશો ને એટલે ઓટોમેટિક ઓન થઈ જ જશે. ઓન ને થેન્ક યુ. તો હવે અમે પહોંચી ગયા છે ગુરુ શિખરે. પાછળ વ્યૂ જો કેવો મસ્ત છે. ઠંડો પવન છે. તડકો પણ છે પણ એટલો લાગતો નથી કારણ કે પવન મસ્ત છે. થોડુંક જ બાકી. હવે આપણે ચાલતા પોગી જશું ખરી. હો, ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ઉપર. बलवीर चांद नहीं रहता तारों के बिना, बलवीर भाई नहीं रहते अपने जिगरी यारों के बिना। कांटों का छुएंगे चाटे लगेंगे, कांटों का छुएंगे चाटे लगेंगे, बलवीर भाई को छुएंगे तो चाटे लगेंगे। उनका नाम तुरल। किचन में पैर किंगे धोना तो पड़ेगा, तुरल से शादी करेंगे रोना तो पड़ेगा। बड़ा पैर में उठाने वाला कौन, गुरुस के में तुरल खड़ी पटाने वाला कौन? आपका नाम दित्या। क्या नाम? दित्या। दित्या, दूध खोलते खोलते मलाई जम गई, दूध खोलते खोलते मलाई जम गई, मुझे क्या पता कि दित्या की सगाई हो गई। चांदनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत दित्या से होती है हजारों से नहीं। माचिस मांगा खोका दिया, तिल मांगा जब दित्या ने धोखा दिया। ने मन बोला ना। हितांशी। हितांशी, कांच का बगला पत्थर कैसे मारूं? हितांशी है मेरे बाप की लड़की, आप कैसे मारूं? चाकू से क्या मारती है मगर तलवार से मार दे। एक बार मजा लेकिन हितांशी आप तो मार दे। તો હું તમને મંદિર અહીંયા બહારથી જ બતાવી શકીશ કારણ કે અંદર ફોન લઈ જવો અલાઉડ નથી. ફોન કે કેમેરા અલાઉડ નથી. ગુરુ શિખર ઇઝ ધ હાઈએસ્ટ પીક ઓફ ધ માઉન્ટ આબુ. 1722 મીટર્સ એન્ડ 5650 ફીટ ઊંચું છે. हाँ, फोटो खींचना मना है तो આપણે અંદર મંદિરનો સીન હું નહીં લઈ શકું. કેટલો મસ્ત વ્યૂ છે. તો માતાજીના દર્શન કરી લીધા. હવે અમે નીચે ઉતરીએ છીએ. થાકી ગઈ દીતું? દિત્યા કેવું લાગે? પેટમાં દુખવા માંડ્યું.
બસ ચાલ થોડું કર બાકી ચાલ ચાલ હવે કોઈ પ્રોબ્લેમ નથી. ધીરે ધીરે ચાલ શાંત. માતાજીને દત્તાત્રેય ભગવાનના મંદિરથી આમ નીચે ઉતરતા હોય. મસ્ત તલવારો અને બંદૂક છે અહીંયા. જય રાજપૂતાના. અહીંયા બેટા એ તડકો છે. કે મસ્ત તલવાર. તો અમે આવી ગયા છે શૂટિંગ પોઈન્ટ પર જ્યાં મૂવી કયામત સે કયામતની શૂટિંગ થઈ હતી. મૂવીનું શૂટિંગ થયું હતું. ચલો તમને હું વ્યૂ બતાવું. રે પહેલા એ તો કહી દો કોને એ મૂવી જોયું છે કયામત સે કયામત તક. આમિર ખાન અને જૂહી ચાવલાનું ફર્સ્ટ મૂવી. મેં તો નથી જોયું. આપણે જોઈ લઈશું. કોને કોને પણ જોયું છે કમેન્ટ જરૂર કરજો. પણ જરાક અહીંયાનો વ્યૂ તો જોવો. આવું જ પડે ને તો આપણે અહીંયા શૂટિંગ કરવા. હે કેટલું મસ્ત વ્યૂ છે નહીં. આ બ્લોગને શેર કરો થાય એટલો અને કયામત લાવી દો ગાઈઝ. સી અમારા પપ્પા અમારા ફોટોસ ક્લિક કરી દે. પપ્પા રિયલીમાં બહુ જ સરસ ફોટા ક્લિક કરે છે, મારા કરતાં પણ સરસ. તો અહીંયા જ આપણો વ્લોગ એન્ડ થાય છે. વ્લોગ કેવો લાગ્યો ફટાફટ કમેન્ટમાં કહી દો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ પણ ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.